વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા મોટા ટાવરો અને લાઇનોના વિરોધમાં ખેડૂતોના હક માટે કોંગ્રેસ હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે। 15 જૂનની કિસાન યાત્રામાં થયેલી બબાલ અને વિઘ્નો બાદ પણ કોંગ્રેસ નેતાગીરી ઝૂકવા તૈયાર નથી, જેના ભાગરૂપે કિસાન યાત્રા પાર્ટ 2ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબરિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે વીજ કંપનીઓ ખેડૂતોની ફળદ્રુપ જમીનોને નુકસાન પહોંચાડી રહી છે અને જ્યાં સુધી જગતના તાતને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। દિલ્હીનો નારો 3 કૃષિ કાયદા વચ્ચે આપ્યો હતો, એવી જ રીતે ચલો ગાંધીનગરનો નારો આપ્યો। જેમ 3 કાળા કાયદા વખતે હરિયાણા બોર્ડર, રાજસ્થાન બોર્ડર અને ઉત્તર પ્રદેશ બોર્ડરે રોકી દીધા, દિલ્હી ન પહોંચવા દીધા, એમ ચલો ગાંધીનગરનો નારો આપ્યો તો કદાચ અમે કહ્યું હતું કે જ્યાં રોકે ત્યાં અમે રોકાઈ જઈશું। એ પદ્ધતિથી લડ્યા પછી કોઈ કે કંઈક એમાં હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું, એમાં મારે પડવું નથી, પણ એનાથી થાયકા નથી, હાયરા નથી। કોંગ્રેસ હંમેશા ખેડૂતો માટે લડતી રહી છે। આ યાત્રામાં ઓછામાં ઓછા 100 યાત્રીઓ તો લગાતાર હશે, પણ ગામો ગામથી હજારો ખેડૂતો સ્વાગતના સ્વરૂપમાં, યાત્રાના સ્વરૂપમાં ગામ ગામ પ્રમાણે એ જોડાતા જશે। આ યાત્રા અવિરત ચાલશે। અત્યારે 550 કિલોમીટરનો છે। આ અહીંયા એન્ડ નથી, આ યાત્રા પાર્ટ 2 છે। જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને એને ન્યાય નહીં મળે ત્યાં સુધી કિસાન કોંગ્રેસનો એક એક કાર્યકર્તા અને કોંગ્રેસનો એક એક અમારો કાર્યકર્તા જે છે એ જંપીને નહીં બેસે। અમારો જે ધ્યેય છે એ ગુજરાતના તમામ ગામડાઓની અંદર આ કાયદાઓથી ખેડૂતને માહિતગાર કરવા, પોતાના હક અને અધિકાર, ટાવર લાઇનની બાબતમાં વળતર કઈ રીતે મળી શકે અને કયા પ્રકારના કાયદાઓ બનાવવામાં આવ્યા છે। કારણ કે ઇન્ટરસ્ટેટ લાઇન છે એટલે કેન્દ્ર સરકારના કાયદાઓ દ્વારા જ વળતરની પ્રક્રિયા નક્કી કરવામાં આવે અને એ જ કાયદાઓની અમલવારી થાય, એવો એક અમારો ધ્યેય છે। સમગ્ર ગુજરાતના જેટલા પણ ગામોમાંથી આ યાત્રા પસાર થવાની છે એમાં દરેક ગામની અંદર ખેડૂતોને પોતાના આ જે કાયદાઓ છે એનાથી માહિતગાર થાય, એવો પણ અમારો આ યાત્રાનો હેતુ છે।